સુરતમાં ગુમ બાળકીની 11મા દિવસે પણ ભાળ નથી મળી। ત્યારે સચિન જીઆઈડીસીમાંથી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી। 11મા દિવસે પોસ્ટર લઈને નીકળી છે પોલીસ આ બાળકીને શોધવા માટે। ટેકનિકલ તપાસમાં છેલ્લું લોકેશન 1100 કિલોમીટર દૂરનું ટ્રેસ થયું છે। શ્રમિક પરિવારે બાળકીને તાત્કાલિક શોધવાની માંગણી કરી છે। ત્યારે ઘણા બધા સીસીટીવી પણ શોધવામાં આવ્યા છે અને મહત્વની વાત એ છે કે જે લોકેશન ટ્રેસ થયું છે તે 1100 કિલોમીટર દૂરનું છે। તો સુરતમાં જે ગુમ થઈ બાળકી તેના 11મા દિવસે પણ ભાળ હજી સુધી નથી મળી શકી। પોલીસ ફાંફા મારી રહી છે, પોલીસ શોધખોળ કરી રહી છે, પરંતુ તેમના હાથ હજી સુધી કોઈ જ સુરાગ લાગ્યો નથી। ન તો કોઈ એવી ઘટના તેમના હાથમાં આવી છે, એવા સુરાગ તેમના હાથમાં આવ્યા છે કે બાળકીની શોધખોળ થઈ શકે। ત્યારે છેલ્લું લોકેશન 1100 કિલોમીટર દૂરનું મળી આવ્યું છે અને આ જે બાળકી છે તે સુરતમાં 10 દિવસ પહેલા ગુમ થઈ હતી। આજે 11મો દિવસ છે। સચિન જીઆઈડીસીમાંથી 10 વર્ષની બાળકી ગુમ થઈ હતી। આજે 11મો દિવસ છે, છતાં પણ આ બાળકીની ભાળ મળી શકી નથી।